સારું થઈ ચૂક્યું છે અને મેઘરાજાએ પણ તોફાની અંદાજમાં મહેસાણા શહેરમાં એન્ટ્રી કરી દીધી છે। ત્યારે ચોમાસા દરમિયાન જર્જરિત અને ખાસ કરીને એવા મકાનો જે ભોંય ભેગા થાય તેવી સ્થિતિમાં હોય તે મકાનો સામે મહેસાણા નગરપાલિકા કાર્યવાહી કરવાના બદલે નોટિસોનો દોર શરૂ કર્યો છે। મહેસાણા નગરપાલિકાએ અત્યાર સુધીમાં 80 જેટલી બિલ્ડિંગો અને મકાનોને નોટિસો આપી હોવાનો દાવો કર્યો છે, પરંતુ મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં ખાનગી માલિકીના મકાનો અને બિલ્ડિંગો ઉપરાંત કલેક્ટર કચેરી અને મહેસાણા જિલ્લા પંચાયત જેવી સરકારી બિલ્ડિંગો પણ જર્જરિત બની છે। મહેસાણા કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયતના પોપડા ખરવાના કારણે કાટ ખાઈ ચૂકેલી ખિલાસરીઓ દેખાવા લાગી છે। આ ઉપરાંત ક્યાંક મોટી તિરાડો જોવા મળી રહી છે, સાથે સાથે સરકારી વસાહત પણ બિસ્માર અને જર્જરિત બનીને ઊભી છે। જો કે આ હાલમાં જર્જરિત બિસ્માર અમુક બિલ્ડિંગોનો ઉપયોગ બંધ કરાયો છે, પણ મોત બનીને ઊભી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। આપણે 80 જેટલી જર્જરિત મકાનો છે એમને નોટિસ આપવામાં આવેલ છે। વધુ નોટિસો તૈયાર કરવામાં આવી રહી છે અને આ અઠવાડિયામાં સમગ્ર જે પણ જર્જરિત મકાનો છે એમને નોટિસ આપવામાં આવશે। જે પણ જર્જરિત મકાનો છે એમના માલિકો અહીંયા રહેતા હોય કે ન રહેતા હોય તો પણ એમનો કોન્ટેક્ટ કરી અને એમના મકાનને ઉતારી લેવા માટે સમજૂત આપણે કરી રહ્યા છીએ। કયા પ્રકારની બિલ્ડિંગો ધ્યાન ઉપર આવી છે? જનરલી જૂના વિસ્તાર, પરા વિસ્તારની જૂની બિલ્ડિંગો છે જેમાં વર્ષોથી માલિક નથી રહેતા, ખાલી પડેલી હોય તેવી બિલ્ડિંગો મોટાભાગની ધ્યાને આવેલ છે। અમુક બિલ્ડિંગો જેમાં સોસાયટીમાં વિસ્તારમાં પણ આવેલ છે એ પણ ધ્યાનમાં આવે છે। ધીમે ધીમે વરસી રહેલ વરસાદના ટીપા અને આવી રહેલ માટીની મોહક સુગંધ કોને ન ગમે। ચોમાસાની